जय श्री कृष्ण दोस्तों, स्वागत है तमारू मारी चेनल में। आज आपणे प्रदोष व्रत कथा। दरेक पक्षनी त्रयोदशीना व्रतने प्रदोष व्रत कहे छे। सूर्यास्त पछी रात थता पहेलानो समय प्रदोष काळ कहेवाय। आ व्रतमां महादेव भोले शंकरनी पहेला पूजा करवामां आवे छे। आ व्रत करनारे निर्जड़ा व्रत राखवानुं होय छे। वहेली सवारे स्नान करी भगवान शिवने बीलीपत्र, गंगाजळ, चोखा, धूप, दीप सहित पूजा करवामां आवे छे। सांजे फरीथी स्नान करी आ ज रीते शिवनी पूजा करवामां आवे छे। आ दिवसे प्रदोषनुं व्रत करवाथी व्रतीने पुण्य मळे छे। प्रदोष व्रत कथा। प्राचीन समयनी वात छे। कोई नगरमां एक શેઠ રહેતો હતો। તે અત્યંત દયાળુ હતા। તેમને ત્યાંથી કોઈ પણ ખાલી હાથે ન જતું, પરંતુ તેમને કોઈ સંતાન ન હતું, જેને કારણે તેઓ ઘણા દુઃખી હતા। એક દિવસ તેમણે તીર્થયાત્રાએ જવાનો નિર્ણય કર્યો। જેવા તેઓ નગરની બહાર નીકળ્યા કે તેમને એક વિશાળ વૃક્ષની નીચે સમાધિ લગાવી એક તેજસ્વી સાધુને જોયા। બંનેએ વિચાર્યું કે સાધુ મહારાજના આશીર્વાદ લઈ યાત્રા કરીએ। પતિ પત્ની બંને સમાધિકાલીન સાધુની સામે હાથ જોડીને બેસી ગયા। તેમની સમાધિ તૂટે તેની પ્રતીક્ષા કરતા રહ્યા। સવારથી સાંજ અને પછી ફરીથી રાત પડી ગઈ, પરંતુ સાધુની સમાધિ ન તૂટી। પણ તે બંને પતિ પત્ની ધૈર્યપૂર્વક હાથ જોડીને બેસી રહ્યા। અંતે બીજા દિવસે સવારે સાધુ સમાધિથી ઉઠ્યા। પતિ પત્નીને ત્યાં બેસેલા જોઈને સાધુ મહારાજ બોલ્યા, હું તમારાથી અંતરમનથી કથા જાણી ગયો છું। હું તમારા ધૈર્ય અને ભક્તિભાવથી અત્યંત પ્રસન્ન છું। સાધુએ સંતાન પ્રાપ્તિ માટે તેને શનિ પ્રદોષ વ્રત કરવાની વિધિ સમજાવી અને શંકર ભગવાનની આ પ્રમાણે વંદના કરવાની કહી। હે રુદ્રદેવ શિવ નમસ્કાર, શિવ શંકર જગદગુરુ નમસ્કાર, હે નીલકંઠ સૂર નમસ્કાર, શશી મૌલી ચંદ્ર સુખ નમસ્કાર, હે ઉમાકાંત સુધી નમસ્કાર, ઉગ્રત્વ રૂપ મન નમસ્કાર, ઈશાન ઈશ પ્રભુ નમસ્કાર, વિશ્વેશ્વર પ્રભુ શિવ નમસ્કાર। તીર્થયાત્રા કરીને ઘરે પરત ફર્યા બાદ તેમણે નિયમપૂર્વક શનિ પ્રદોષ વ્રત કર્યા। થોડા સમય પછી શેઠની પત્નીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો। શનિ પ્રદોષના વ્રતના પ્રભાવથી તેમની ત્યાંનો અંધકાર પ્રકાશમાં બદલાઈ ગયો। તો દોસ્તો, તમને મારી આ પ્રદોષની વ્રત કથા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। હર હર મહાદેવ।